નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ઇબ્રાહીમભાઈ. ઇબ્રાહીમભાઈ. આખું નામ? ઇબ્રાહીમભાઈ અયુબભાઈ સંઘરિયા. ક્યાં રહેવાનું ઇબ્રાહીમભાઈ? ગામ રળોલ. ગામ રડોલ, તાલુકો? લીંબડી. તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. તો ઇબ્રાહીમભાઈ, તમારા ઘરમાં કોઈને કંઈક તકલીફ હતી. શું તકલીફ હતી અને કોને તકલીફ હતી? મારા મમ્મીને એમને આ ઢીચણની તકલીફ હતી. તમારા મમ્મીને ગોઠણની તકલીફ હતી. હા. કેટલા સમયથી તકલીફ હતી? એમને 2 વર્ષથી. 2 વર્ષથી ગોઠણની તકલીફ હતી. તો એના માટે તમે કોઈ ડોક્ટરને અથવા તો કોઈ સારવાર કરાવેલી? હા. શું શું સારવાર કરાવેલી? દેખાડ્યું તો ડોક્ટરે એવું 2 જગ્યાએ દેખાડ્યું એ કે આપણે ગોળા બદલવા પડશે કે. બરાબર. 2 જગ્યાએ તમે ડોક્ટરને બતાવ્યું અને બંને જગ્યાએ એવું કહેવામાં આવ્યું કે તમારે પગના ગોળા બદલવા પડશે. હા. બરાબર. તો પછી તમે ગોળા ન બદલ્યા? પછી મેં ચેતનભાઈનો એમનો વિડીયો જોયો. ગોળા ન બદલ્યા અને તમે ફેસબુકમાં ચેતનભાઈનો વિડીયો જોયો હા. અને વિડીયો જોઈ અને તમે એમને ફોન કર્યો, એમાં નંબર આપ્યો તો એટલે. હા. બરાબર. પછી પછી એમને મને એક કોર્સ મોકલ્યો એમ કે કઈ દવા મોકલી બતાવો ને, એક બતાવો. આપણે આ રહી. પહેલી તો આ જોઈન્ટ જીમ. હા. બરાબર. બીજી બીજી. ઓર્થોમેગા. હા. અને આ કેલ્શિયમ D3. આ 3 દવાઓ તમને ચેતનભાઈએ મોકલી. તો આ કેટલો સમયનો કોર્સ કર્યો? એમને 2 વખત આવી રીતે દવા મંગાવી. 2 મહિના તમે લીધી અને લીધી. અત્યારે બિલકુલ કમ્પ્લીટ થઈ ગયું 2 મહિનાની. નીકળતો ન બેસી કે બેસીને ઊભા ન થઈ કે અને 4 પગે આવી રીતે હાથ માંડીને થાપા માંડીને બેઠું થવું પડતું. બેહવું હોય તો એમને એમ થાય કે હું બેસી જ નહીં શકું, એવી તકલીફ હતી. બરાબર. જે એમને સમજો કે 2 વર્ષથી તકલીફ હતી ગોઠણની અને 2-3 ડૉક્ટરને તમે બતાવ્યું હતું અને એ લોકોએ એને ગોઠણનું ઓપરેશન કરવું પડશે એવું કીધેલું, કે જેને આ 2 મહિના આ ઓકે લાઈફ કેરની આયુર્વેદિક દવા લેવાથી આજે કમ્પ્લેટ બિલકુલ સારું છે. બિલકુલ. બરાબર છે. અને જે લોકો આવી તકલીફથી પીડાતા હોય એવા લોકોને તમે શું સંદેશો આપશો? આપણે એમ જ કહેવી છે કે અત્યારે આજે દવાખાનેથી બધી દવાઈઓ લે એ કરે એ કરતાં આયુર્વેદિકથી જળ મૂળથી બધા રોગ નિકાલ થઈ જાય. આયુર્વેદ લેવું સારું. તમને આ દવા 2 મહિના લીધી, અત્યારે તમે આ કોર્સ પૂરો કરી નાખ્યો છે અને 2-3 મહિના થઈ ગયા છે, તો તમને કોઈ સાઈડ ઇફેક્ટ આના લીધે થઈ એવું કંઈ ખરું? ના, કોઈ વસ્તુ નહીં. કોઈ સાઈડ ઇફેક્ટ વગર કાયમી માટે તમારી તકલીફ દૂર થઈ ગઈ? દૂર થઈ ગયું. તો ઇબ્રાહીમભાઈ, ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.